મુખ્યમંત્રી શ્રીના સ્વાગતને આપણે સૌ વધાવીએ. આપનો ખૂબ ખૂબ આભાર. વિનંતી કરું છું શ્રી બાકી આવકારશો, એમનું પણ સ્વાગત અભિવાદન કરશો. તાળીઓના ગડગડાટથી આપણે એમને પણ વધાવીએ કે જેમણે નવસારીના વિકાસમાં અને ગુજરાતને એક નવી મેનેજમેન્ટની શીખ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ બાજુ વિનંતી કરું છું શ્રી માધવભાઈ ધ્રુવ આપને કે આપ જલાલપુર વિધાનસભા બેઠકના વિનંતી કરું છું મોહનભાઈ આપને કે આ તબક્કે આપ માનનીય નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈને આવકારશો, એમનું સ્વાગત અભિવાદન કરશો. માનવભાઈ આપને પુનઃ અનુરોધ કરું છું કે આ તબક્કે આપ શ્રી ભૂરાભાઈ શાહ અને શ્રી કિશોર બિંદરજીને પણ પુષ્પગુચ્છ આપીને આવકારશો, એમનું સ્વાગત કરશો. તાળીઓથી આપણે સૌ આ મંચસ્થ મહાનુભાવોને આવકારીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સો બંને હાથ ઉપર કરીને આપણે સૌ એક સાથે કહીએ, બોલો ગણપતિ બાપ્પા. આવો આ કૃતિને આપણે સૌ માણીએ. भारत माता की आज राहुल फोटावारा ने मोकलने पवित्र गाम में पहली बार मंच पर बेसવાનો મોકો મળ્યો. જ્યાં કોઈને બેટરી લઈને આવે એમ કે નહીં. ગામમાં મોસાળ છે, આ ગામમાં ભણે જ છું. ભાઈ શ્રી પારેખ સાહેબ, જીએન દેસાઈ સાહેબ, માલવ સાહેબ, આપ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સૌ મિત્રો, એનઆરઆઈ મિત્રો, ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો, સાહેબ આ શાળા જે વખતે બનેલી એમાં 5 મહાનુભાવોનો આપણો ખાસ હાથ છે. મુકાભાઈ મકનજીભાઈ પટેલ, નારાયણભાઈ બાવાભાઈ પટેલ, રામભાઈ ગુસાઈભાઈ પટેલ, કાનજીભાઈ શિવાભાઈ પટેલ અને વલ્લભભાઈ પુના. આમ 5 જઈને રાષ્ટ્રીય શિક્ષણ માટે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી અને રાષ્ટ્રીય શિક્ષણના પ્રચાર પ્રસાર માટે 1921માં અમદાવાદ ખાતે વિરાટ સભા યોજી અને આ સભામાં 5 જણા કરાડીના 5 વ્યક્તિઓ ત્યાં હાજર હતા અને એવો ત્યાંથી કરાડી આવીને પછી ગ્રામ સભા યોજી અને ગ્રામ સભામાં સર્વાનુમતે નક્કી કર્યું કે આપણા ગામમાં એક રાષ્ટ્રીય શિક્ષણ માટે સ્વતંત્ર શાળા સ્થાપવાની શરૂઆત કરી અને એ શરૂઆત જયંતભાઈ મકનભાઈના ખાનગી મકાનમાં કુમાર મંદિર તરીકે ઉભરાઈ અને રાષ્ટ્રીય શાળા નામે જાણીતી થઈ પાસેથી. સાહેબ આવા તો આ ગામની અંદર તો જવાહરલાલથી માંડીને અત્યાર સુધીના ઘણા બધા નેતાઓ અહીંયા આવી અને મુખ્યમંત્રી તો લગભગ બધા નરેન્દ્રભાઈ પણ આવેલા, વિજયભાઈ પણ આવેલા અને અત્યારે આપ છો. અને આ વિસ્તારની અંદર સારામાં સારું સાહેબ નાનો હતો ને આમ જોવા જઈએ તો ગામના બાણો કે તમને કીધું મારો જન્મ નહીં એટલે મામા લોકોનો પ્યાર તો મને મળેલો કારણ કે
આખું મળેલું હોય પણ ઘણી બધી મેમોરીઝ યાદ આવતી આ ગામની બચપનની બધી મેમોરી જોઈએ તો મારી પાસે ઘણી છે. આંબા પર રમતા એ બધું મને ખ્યાલ છે. સાહેબ મારા મામા હતો ને છે કે વિધાનસભા કોને કહેવાય મેં કહ્યું મામા જે કહી હતી તમારી આગળ જે હોય તે પણ મને વિધાનસભા ટિકિટ મળવાની છે. મને ના પાડતા હતા કે વિધાનસભા ટિકિટ જો સિમ્બોલ પર મળી જાય તો સારી વાત છે, બાકી તારો કોઈ ક્લાસ નથી. સાહેબ આજે 6ઠ્ઠી વાર ધારાસભ્ય બની ગયો. મારા મામાને મારા પર વિશ્વાસ થયો કે તને વિધાનસભા ટિકિટ આવે, કારણ કે કેટલા બધા મોહનરાય છે, નીતુકા સાહેબ અહીંયા આવવા પછી જલારામ મત વિસ્તારમાં કોઈ એવો રસ્તો બાકી નથી જે મેં નહીં બનાવ્યો. આમાં ઉભા રહેલા જેટલું પબ્લિક છે, પબ્લિકમાં કોઈ એમ કે અમારો રસ્તો બાકી છે સાહેબ તાતા રાખતા નથી. આ પબ્લિકમાંથી કોઈ એમ કે ને હશે તે મારો ફોનનો રિસીવ નથી કર્યો કે મને જોબ નહીં થાય તો રાજકારણ છોડી દેવું. આ પબ્લિકમાંથી કહું છું સાહેબ કામ બહુ થયા છે. અમારા હેરુ 4 રસ્તાથી અમલસરનો રસ્તો એ રસ્તાને આપણા કોસ્ટલ વે તરીકે ગણતા. જ્યારે કોસ્ટલ વે હતો ને દાંડી ક્યાં રહ્યું ને હેરુ 4 રસ્તા ક્યાં ને ત્યાં સુધી 8માં પણ 8 ગામમાં મેં કીધું. પછી આનંદીબેન આવ્યા એને કીધું, નરેન્દ્રભાઈ વિજયભાઈને કીધું અને સાહેબ દાંડી સુધી દાંડીનો એક રસ્તો બન્યો અમારા ઓજલ માછીવાડથી ઓજલ માછીવાડ રાણાપાડા સુધી. એ પહેલો રસ્તો બન્યો અને ત્યારે કોસ્ટલ વે તરીકે જાહેર થયો. સાહેબ આપે બહુ મોટું કામ કર્યું. મારું કામ એ કર્યું કે કૃષ્ણપુરથી છેક ઉભરાટ સુધી અત્યારે બ્રિજ બનતો છે. આવનારા દિવસોમાં પાછા લાવીશું તો બ્રિજ પરથી આવીશું આપણે બરોલીવાળા. એ બ્રિજ આપણને 394 કરોડના ખર્ચે આપણને ભૂપેન્દ્રભાઈ આપ્યો છે. ભૂપેન્દ્રભાઈનો જેટલો આભાર મને એટલો ઓછો છે. સાહેબ પાણીની વ્યવસ્થા અમારા કાંઠો વિસ્તાર એટલે ટેલ એરિયા લાગે એટલે પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યા હોય. કાંઠા વિસ્તારમાં જોવા જાય તો કોઈ જગ્યાએ પાણી જ નહીં મળે. તો પાણીની પહેલી 2002માં આપણે માછીવાડ ખાતે નરેન્દ્રભાઈ આવેલા અને નરેન્દ્રભાઈ તે વખતે આપણે જૂથ યોજના બધી જાહેર કરેલી. માંગરોળ છે કે પછી આપણે હાંસાપર છે, સુલતાનપુર છે, કરોડકોઠવા છે, આ બધી યોજનાઓ જાહેર કરી ગયેલા અને ત્યાર પછી પાણી મળતું હતું. સાહેબ અમારા વિસ્તારની તો પાણીની પરિસ્થિતિ એવી કે અમારા અમુક ગામોમાં કે મોરસી માછીવાડ જેવા ગામોમાં પીવાના પાણી જ્યારે આવે તો ગામ આખું ભેગું થઈને પુરુષો પણ ને બહેનો પણ લડાલડી થતી. આ પરિસ્થિતિ હતી. અત્યારે દરેક પાણી મળતું છે એટલું એટલી ખુશી. બાકી જળમંત્રી તો આપણી પાસે છે જ અને બાકી છે તેની પાસે કસ કાઢી લઈશું આપણે. તો આ બધા કામો આપણે ત્યાં સારામાં સારા થતા જશે. નેરનો એરિયા જો તો ટેલ એરિયા લાગે એમાં ઘણા બધા રિપેરના કામ છે પણ બધા કામો થતા છે. જલાલપુર મત વિસ્તારમાં અત્યારે 127 કરોડની યોજનાથી આપણને ઘરે ઘરે પાણી ફરીથી મળવાનું છે. જેની પાઇપલાઇન તૂટી હશે તો ફરીથી સંપનો બનશે, પૂરી ટાંકી બનશે. એટલે આપણને આ સરકાર છે ત્યાં સુધી આપણને કોઈ જાતનો વાંધો નથી. સરસ જ્યારે હું પહેલી વાર ચૂંટાયો ને ત્યારે પહેલાં મારા પાસે મરોલી વિસ્તારવાળા આવ્યા. મને કે સાહેબ પહેલો રસ્તો અમારો બનાવજો. અમારો રસ્તો બહુ ખરાબ છે. મારા ગામવાળા કે પહેલો આપણો બનાવજો, ધારાસભ્ય આપણો થાય છે એટલે પહેલો રસ્તો આપણો બને. એટલે આવા રસ્તાની મારામારી હતી. આજે સાહેબ આ વિસ્તારની અંદર પૂછે ને એક પણ રસ્તાની યોજના નહીં કહેશે આપણને કે અમારો રસ્તો કરવાનો બાકી છે. અને મને ખાતરી છે કે દરેકે દરેક ગામમાં દરેક મહોલ્લામાં આપણા બધાના રસ્તા બની ગયા છે. અમે થોડું ઘણું બાકી છે તો હજુ થોડા 2 વર્ષ તો છે એટલે પૂરું કરી નાખીશું. આ કાર્યક્રમ જે રાખ્યો હું બાબુભાઈ મોહનભાઈ 3 જણ ગયેલા સીએમ સાહેબ પાસે. સીએમ સાહેબ મને એમ કે આરસી જોને તે દિવસે અમિતભાઈ આવવાના છે કદાચ મેં કહ્યું નહીં 99% હું આવીશ. એમ કે 99% નહીં 100% આવવાનું છે.
ને તમે આવ્યા સાહેબ, મને ખૂબ આનંદ થયો કે તમારે આપણને આવ્યા ને આપણને મુખ્યમંત્રીશ્રીનો સાહેબ અમારા વિસ્તારમાં મેડિકલ કોલેજ આવી વિસ્તારમાં લગભગ ઘણું બધું અમે લાવ્યા છે, ઘણું બધું એટલે આ બધામાં કહેવામાં મજાની પણ કહેવું તો પડે છે સાહેબ. ઐતિહાસિક દાંડી સ્મારકમાં 140 કરોડ ને કોસ્ટલ વેના 394 કરોડ સાહેબ. 5 ઓવરબ્રિજ બનાવ્યા, એક બાકી છે હજુ પણ બનવાના તૈયારીમાં છે. આ પાણી પુરવઠામાં સાહેબ કુંવરજી બાવાડીને ત્યાં બેઠા હતા. પહેલાં મેં મગજમારી કરી કે આ ગમે તે હિસાબે દમણ ગંગામાંથી જે વહી જતું પાણી, વેસ્ટેજ જે પાણી છે એ પાણી અમારા જલાલપુરને મળે કે નવસારીને મળે, કે જેથી કરીને બધાને પાણી મળી રહે. તો સાહેબ ત્યાં બધા સચિવ હતા એને બધા સાથે મિટિંગ કરી અને 1 વાર કરી, 2 વાર કરી, 3 વાર કરી. પછી નરેશભાઈ અને પિયુષભાઈ એ સાથે મળીને બધા સાથે મળીને દમણ ગંગાનો પ્રોજેક્ટ નક્કી કર્યો કે એ બધા નવસારી જલાલપુરમાં આપણને મળશે. પણ ત્યાર પછી અમને કાકરાપાડની મળી અને કાકરાપાડમાં મેઇન સમ છે અમારો સંદલપુરમાં. પણ હવે આવનારા દિવસો આપણને પાણી માટેની ક્યાંય તકલીફ નહીં, પીવાના પાણી આવતી 25 વર્ષ પછી પણ પીવાના પાણીની તકલીફ આપણે ત્યાં રહેવાની નથી, એટલી મને ખબર છે સાહેબ. અમારા ગામમાં સ્પોર્ટ્સ સંકુલ છે, અમારા મત વિસ્તારમાં અબ્રામા ખાતે જિલ્લાનો સ્પોર્ટ્સ સંકુલ છે. લગભગ 11 કરોડના ખર્ચે બનવાનું છે સાહેબ. 11 કરોડ એટલે નાની રકમ નથી સાહેબ. અમારે ત્યાંના છોકરાએ બધા ક્રિકેટમાં બહુ રસ ધરાવે. ક્રિકેટમાં એટલે અમારા આ ગામમાંથી જો ધીરુભાઈ પટેલ, મગન પટેલ, ગિરીશ પટેલ, કાંતિ પટેલ, MC પટેલ, મોનિલ પટેલ, રાકેશ પટેલ, દીપક પટેલ, આ બધા ઇન્ટરનેશનલ કે આ બધા રમવાવાળા ખેલાડીઓ છે, રણજી ટ્રોફીના ખેલાડીઓ છે સાહેબ. ન્યૂઝીલેન્ડની ટીમમાંથી અમારે ત્યાં 4 જણા, મોહન પટેલ, બળવંત પટેલ, રમેશ પટેલ બોદાલી અને પીટર તવડી દાંડી તવડીવાળા સાહેબ. આ બધા હોકીની ટીમમાં મોન્ટ્રીયલમાં એ લોકો રમેલા અને શિલ્ડ જીતેલા. એટલે આપણા કાંઠા વિસ્તારના જે કોળી લોકો છે એ રમવાનું ખમીર તો બતાવતા જ છે. અમારી માંગણી છે સાહેબ કે અમારા વિસ્તારની અંદર એક ખૂબ સારું ગ્રાઉન્ડ હોય અને ક્રિકેટનો હું સાહેબ અહીંયા જિલ્લા તો એક ગ્રાઉન્ડ મળે ને જગ્યા પણ છે મેડિકલ કોલેજની બાજુમાં. એક ગ્રાઉન્ડ મળે તો અમારા લોકોને આ બધા છોકરાને રમવાનું થાય ને મને ખાતરી છે કે આપ મારી અરજીને સ્વીકારશો. આમ તો મારી વાત થયેલી છે. એક વાત કરો, 5 અત્યાર સુધીમાં કેશુભાઈ છે, નરેન્દ્રભાઈ છે કે ભરતીનું પાણી અંદર નહીં ઘૂસે એના માટેનું કંઈક વ્યવસ્થા કરશો એ મારી આપ સૌને નમ્ર વિનંતી છે. બસ વિશેષ કંઈ નહીં કહેતા, આપણને આટલો રજૂઆત કરવાની તક મળી અને સાહેબને પણ જલ્દી જોવાનું છે. વિશેષ કંઈ નહીં કહેતા, આભાર તમારો ખૂબ ખૂબ. આપનો ખૂબ ખૂબ આભાર. સ્કિલ બેઝ એજ્યુકેશનના માર્ગે કાર્યરત આ સંસ્થા માત્ર વિદ્યાર્થીની જ નહીં પરંતુ શિક્ષકોને કેળવવાની પણ કામગીરી કરે છે. કાંઠા વિસ્તારના અને આજુબાજુના ગામડાના વિદ્યાર્થીઓને આધુનિક પ્રવાહ મુજબ શિક્ષણ મળે તે આ સંસ્થાની પ્રાથમિકતા છે. ત્યારે આ તબક્કે નવસારીના વિકાસમાં જેમની અગ્રીમ ભૂમિકા રહી છે એવા માનનીય સાંસદ શ્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલ સાહેબને પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે આમંત્રિત કરું છું. માનનીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલ સાહેબ. કરવા માટેની એક ઝુંબેશ ઉપાડી છે એવા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી 6 ટર્મના ધારાસભ્ય અને કામ ગણાવ્યા એમણે અને બાકીના કામ માટે 7મી ટર્મ બી એને આપવી પડે એવું લાગે છે. એવા બહુ ઓછા લોકો આવે છે, બાકીના શું છે. ધારાસભ્ય નવસારી શ્રી રાકેશભાઈ, નવસારી જિલ્લાના પ્રમુખ શ્રી ભૂરાભાઈ, શ્રી બાબુભાઈ પટેલ, શ્રી જયેશભાઈ,
બધા કયા કે નામ લખ્યા? શ્રી જિગ્નેશભાઈ દેસાઈ, પ્રેમચંદભાઈ, પ્રશાંતભાઈ, કિશોરભાઈ બેંદલ, શ્રી માલોભાઈ શાહ, ડાયસ પર બેઠેલા સૌ આગેવાનો અને સ્કૂલના આમંત્રણને માન આપીને સ્કૂલમાં ભણેલા અથવા તો જેમના બાળકો સ્કૂલમાં ભણે છે એવા અને વિશેષ આ સ્કૂલ માટે જેમને આસ્થા છે, વિશ્વાસ છે એવા ઉપસ્થિત સૌ મહાનુભાવો, ભાઈઓ અને બહેનો, આપ સૌને પ્રણામ, આપ સૌને વંદન કરું છું. સ્કૂલને જ્યારે 100 વર્ષ થાય ત્યારે આપણે એની ઉજવણી તો કરીએ, પરંતુ કલ્પના કરો કે 100 વર્ષ પહેલા આ વિસ્તારની અંદર જ્યારે આ સ્કૂલની સ્થાપનાનો વિચાર જેમને પણ આવ્યો હશે એ ટ્રસ્ટીઓને આજે પણ આપણે પ્રણામ કરવા પડે કે એમની દૂરંદેશીને કારણે આ વિસ્તારના બાળકોને, દીકરીઓને, દીકરાઓને બધાને એક એજ્યુકેશન મળે એની એક વ્યવસ્થા એમણે ઊભી કરી. જ્યાં પહોંચવાની વ્યવસ્થા નહોતી ને જે હમણાં આરસી પટેલે કહ્યું ને કે રોડ તો અમે બનાવ્યા, તો ત્યારે તો રોડ પણ નહોતા. એવી સ્થિતિની અંદર પણ બાળકોના ભવિષ્યની, એમના એજ્યુકેશનની ચિંતા કરીને એમણે જે આ સંસ્થા ચાલુ કરી, ખરેખર એમને અને એમના સૌ કુટુંબીજનોને પણ આજે યાદ કરીને એમને આપણે વંદન કરવા જોઈએ કે આ સ્કૂલને કારણે અનેક લોકો ભણ્યા, અનેક લોકો વિવિધ ક્ષેત્રમાં ગયા અને એમણે ત્યાં પણ પોતાનું નામ પણ કર્યું છે. આરસી પટેલે એવો અફસોસ વ્યક્ત કર્યો કે પહેલી વાર મને અહીંયા બોલવાનો મોકો મળ્યો. બધા ઓળખી ગયા છે, બોલે નહીં, કામ કરે, બોલે નહીં. આ બધાને પૂછતા હતા આરસી પટેલની સ્ટાઇલથી કે આમાંથી કોઈ કહી દે કે રોડ નહીં બન્યો હોય તો રાજીનામું આપી દઉં. પેલા વાઘનો મોં ગંધાય જેવું કોઈ કહે ને આરસી ના કહે. પણ કહી શકાય કે આરસી એના ક્ષેત્રમાં દરેક કામ કરવા માટે પૂરતા પ્રયત્ન એ સતત કરતો હોય છે. મારે એને તુકારાનો સંબંધ છે ભાઈ. આમ બી આપણે તો આ વિસ્તારમાં તો ચાલે, તુકારા બોલાવે તો કઈ વાંધો નહીં. પણ આ સંસ્થા અને સંસ્થામાં યોગદાન આપનાર સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ સંસ્થા એને મારા ગ્રાન્ટમાંથી આજે જ્યારે 100 વર્ષ પૂરા થાય છે તો 10 લાખ રૂપિયા આપવાનો પણ તમને, એટલે મારે 10 લઈ જાય ને 5 એના બી લઈ લેજો હાથે. આજે જયારે માન્ય મુખ્યમંત્રી શ્રી અહીંયા ઉપસ્થિત છે ત્યારે એમણે કરેલા અને આ વિસ્તાર માટે આપેલા અનેક કામોની વાત હમણાં આરસી પટેલે કરી છે, એટલે એને રિપીટ નથી કરતા. પરંતુ આપણે સાથે મળીને આ વિસ્તારના દરેક વિકાસના કામોને આપણે આગળ ધપાવતા જઈએ છીએ. આ એક એવો નવસારી જિલ્લો છે કે જેની અંદર સ્વચ્છતામાં પણ આખા ગુજરાતમાં એક એવો જિલ્લો કે જેના દરેક ગામમાં સ્વચ્છતા છે. આ એવો જિલ્લો છે કે જેનું પહેલું ગામ એ આપણે આદર્શ ગામ બનાવી શક્યા હતા. ચીખલી, પછી ગણદેવા, આવા અલગ અલગ આપણે 5 ગામોને આદર્શ ગામ બનાવ્યા. પરંતુ ફક્ત 5 ગામોને આદર્શ નહીં, દરેક ગામની અંદર સ્કૂલની વ્યવસ્થા હોય, એને રિપેરની હોય, એને બેન્ચોની હોય, એને સ્માર્ટ બોર્ડની હોય, આ તમામ જરૂરિયાતો, એને પેવર બ્લોકની જરૂર હોય, એવા લગભગ 7 થી 8 કામો એ દરેક ગામમાં આપણે આટલા વર્ષમાં પૂરા કર્યા છે. મને આનંદ છે કે તમારા બધાના સાથ અને સહકાર સાથે આપણે 369 જેટલા જે ગામો છે, દરેક ગામોમાં જે સફાઈ કરવાની વાત હતી એ સફાઈ પણ કરી શક્યા છે. વર્ષોનો જૂનો કચરો પડ્યો હતો એ કચરો આપણે એમાંથી બહાર કાઢી શક્યા છે. માન્ય મુખ્યમંત્રીશ્રીના આગેવાનીમાં કલેક્ટર અને ડીડીઓ એમણે બંને લગભગ 127 જેટલા અલગ અલગ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અહીં દરેક ગામને સ્વચ્છતા જળવાઈ રહે એના માટે વાહનો આપ્યા છે.
પહેલા તબક્કામાં પણ 127 આપ્યા, બીજા તબક્કામાં પણ લગભગ 65, મને ચોક્કસ યાદ નથી, હું જ હતો પણ મને નંબર યાદ નથી, પણ એટલા વાહનો આપ્યા છે. અને કદાચ આવતા વર્ષમાં ફરી જે બાકી ગામો હશે એમને પણ આ વાહનો સફાઈનો કચરો બહાર નાખવા માટે મળી જશે. કેન્દ્ર સરકારની અંદર જે દરેક ઘરમાં ટોયલેટની વાત છે એમાં આવે એનો ચોકપી જે ભરાઈ ગયો છે, એનો ખાડો જે ભરાઈ ગયો છે, તો બીજો ખાડો બનાવવો એના માટે પણ કેન્દ્ર સરકાર જે ગ્રાન્ટ આપવા માંગે છે એ પણ ડિપાર્ટમેન્ટ અમારા જળશક્તિ મંત્રાલયમાં જ આવે છે. પણ આપણો પ્રયત્ન છે કે ગુજરાત અને એમાં પણ નવસારીને મોડલ બનાવીને નવસારીના જે ગામોમાં બીજો ચોકપીટ બનાવવાને બદલે એ દરેકને પાઇપથી અને કોઈ એક મોટી જગ્યાએ મોટો ખાડકો ટાઈપનો મોટી જગ્યા બનાવીને એની ત્યાં ટ્રીટમેન્ટ કરવી, અથવા તો ટેન્કરો પણ ત્યાં સુધી જઈ શકે, નાની ગલીમાં જઈ શકતા નથી એટલે સફાઈ થતી નથી, એના કારણે ચોકઅપ થઈ ગયા છે, એના કારણે થોડીક મુશ્કેલીઓ ઊભી થઈ છે, એને પણ આપણે શરૂ કર્યા છે. એનું પહેલું મોડલ આપણે નવસારીને જિલ્લાને લેવા માંગીએ છીએ. હવે અનેક મોડલ સાથે આપણે આગળ વધ્યા છે. હમણાં આરસી પટેલે કહ્યું કે અમને પાણી, જળશક્તિ મંત્રી અહીંયા છે એવું એમણે બધાને યાદ કરાવ્યું. મેં હમણાં મુખ્યમંત્રીશ્રી સાથે વાત કરી કે પહેલા આપણે એક પાર તાપી નર્મદાની યોજના બનાવતા હતા, પરંતુ કેટલાક લોકોએ એનો ખોટી રીતે ખોટા મેસેજ ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો અને એ યોજનાનો વિરોધ થયો હતો. આપણે હવે ગુજરાતમાંથી નીકળતી બે નદીઓને જોડીને નવસારી જિલ્લો અને વલસાડ જિલ્લો એના દરેક ગામોને પીવાનું પાણી અને દરેક ખેતરને ખેતી માટેનું પાણી એ સરપ્લસ મળે એટલી વ્યવસ્થા કરવા તરફ જઈ રહ્યા છે. અમારા મંત્રાલયમાંથી એનું પ્લાનિંગ પણ થયું છે, એનો ડીપીઆર બની ગયો છે. મારે સાઉથ ગુજરાતના જેટલા પણ એમપી, એમએલએ અને આગેવાનો છે એમને દિલ્હી બોલાવવા છે, એમને પ્રેઝન્ટેશન કરીને એ કામ ચાલુ કરવાનું છે. ને ત્યાર પછી મુખ્યમંત્રીશ્રીને પણ એમનું પ્રેઝન્ટેશન આપીશું, કેમ કે 5400 કરોડનો પ્રોજેક્ટ છે ને 50% પૈસા આપણે મુખ્યમંત્રીજી પાસે લેવાના છે. એટલે મને લાગે છે કે કાર્યક્રમ એ જે યોજના છે એના કારણે દરેક ગામમાં, દરેક ઘરમાં અને દરેક ખેતરમાં પાણી મળી જશે. અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે તો 2021માં જળ સંચય માટે એમણે કહ્યું હતું કેચ ધ રેન. આ કેચ ધ રેનની યોજના વરસાદનું પાણી ઝીલી લો અને જમીનમાં ઉતારો, રેન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા આપણે 2019 પહેલાથી અલગ અલગ ગામોમાં કામ કરતા હતા. અને હવે તો મંત્રાલયની જવાબદારી જ્યારે મળી ત્યારે 36 સપ્ટેમ્બરે માનનીય મોદી સાહેબે સુરતના કાર્યક્રમમાં વર્ચ્યુઅલ જ્યારે કહ્યું કે જળ સંચય, જન ભાગીદારી, જન આંદોલનમાં પરિવર્તિત થવી જોઈએ, અને આપણે ગુજરાતનું મોડેલ લઈને આખા દેશની સામે ગયા. આજે મેં હમણાં જ મુખ્યમંત્રીશ્રીને કહ્યું કે આપણે ગુજરાત મોડેલ લઈને ગયા છે, પણ આપણે આજે 8મા નંબર પર છીએ. બાકીના રાજ્યો આપણાથી આગળ નીકળી ગયા છે અને ગુજરાત પાછળ પડે એ તો ક્યારેય પોસાય જ નહીં. એટલે આપણે બધાએ એના માટે ફરીથી પ્રયત્ન કરવા પડશે. મેં કલેક્ટર અને ડીડીઓને પણ હમણાં કહ્યું હતું, એમણે કહ્યું આજના તારીખમાં 4300 બોર થઈ ગયા છે નવસારી જિલ્લામાં, જે ગુજરાતમાં સૌથી વધુ બોર કરાવવાળો રેન વોટર હાર્વેસ્ટિંગના એ નવસારી જિલ્લો આજે બન્યો છે. તો આપણે તો આખા ગુજરાતને લઈને ચાલવાનું છે. અને એટલા માટે મુખ્યમંત્રીશ્રીએ તો કોર્પોરેશનમાં પણ 80-20ની યોજના બનાવી છે કે કોર્પોરેશન પણ જો હવે આ યોજના દ્વારા બધું કામ કરવા માંગતી હોય તો એ કરે. જિલ્લાઓ માટે પણ એમની યોજના માટે પોતે જ અહીંયા કોઈ જાહેરાત કરવા માંગતા હોય કે કર્યું હોય તો એ પોતે કરે. હું તો મારી વાત કરું કે અમારા મંત્રાલયની અંદર મોદી સાહેબે મને હમણાં દાવોસ મોકલ્યો હતો, સ્વિટ્ઝરલેન્ડ. તમને સ્વિટ્ઝરલેન્ડ લાગે એટલે ફરવા જેવું લાગતું હશે ને, હું તો ફરી નથી, દોઢ દિવસ ગયો હતો. પણ ત્યાં દુનિયાની સામે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં આપણે આપણા દેશની વાત કરી. એમને આપણે કહ્યું કે શું કામ થાય છે. એમ કહે છે કે ભારત ગંદો દેશ છે, ત્યાં ગંદકી છે. એમને કહ્યું કે 11 કરોડ ટોયલેટ બનાવીને મોદી સાહેબે 60 કરોડ લોકોને ઓપનમાં જે શૌચ માટે જતા હતા, ખુલ્લામાં શૌચ માટે જતા હતા, એની આદત બદલી નાખીને
એમને ટોયલેટનો ઉપયોગ કરવા માટેની ટેવ પાડી છે. જે બહેનોને બહાર શૌચ માટે જવું હોય તો અંધારાની રાહ જોવી પડતી હતી ગામડામાં. ઘણીવાર એમને સિક્યોરિટીનો પણ પ્રશ્ન આવતો હતો, એમની પર હુમલાઓ થતા હતા, એમાંથી પણ એમને મુક્તિ અપાવી છે. હવે બહેનોને શૌચ માટે જવા માટે અંધારાની રાહ જોવી પડતી નથી. અથવા એમને પોતાને જોખમમાં મૂકવાની જરૂર પડતી નથી. પોતાના ઘરમાં જ આ શૌચાલયની વ્યવસ્થા મોદી સાહેબે કરી અને એના કારણે આજે દેશની અંદર 11 કરોડ આ શૌચાલયો બન્યા અને 60 કરોડ લોકો એને વાપરતા થઈ ગયા છે. પાણીની વાત કરી કે દેશની અંદર સારું પાણી, શુદ્ધ પાણી મળતું નથી. 15 કરોડ 44 લાખ જેટલા ઘરોની અંદર પાણીનું કનેક્શન આપવામાં આવ્યું છે. 4 કરોડ 39 લાખ જેટલા ઘરોમાં હજુ કનેક્શન આપવાના બાકી છે. ગઈકાલના બજેટની અંદર અમને 67,000 કરોડ રૂપિયા એના માટે આપ્યા છે. પણ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનીએ કે એમણે ફાઇનાન્સ મિનિસ્ટરને સૂચના આપી હતી કે તમે બજેટના સ્પીચમાં કહી દેજો કે 2028 સુધીમાં અમે આ 100% કામ પૂરું કરવા માંગીએ છીએ. અને એની જે અમારી માંગણી છે એ કુલ 2.8 લાખ કરોડ, એટલે લગભગ 3 લાખ કરોડ રૂપિયાની ડિમાન્ડ છે. અને બધા જ પૈસા એમણે કાલની સ્પીચમાં મંજૂર કરી દીધા છે. એટલે કે આખા દેશની અંદર દરેક ઘરમાં પાણી મળશે. આ પાણી મળવાથી શું થયું છે? અમે આ દાવતમાં પણ આ વાત કરી કે WHO નો રિપોર્ટ કહે છે, મોદી સાહેબનો સરકારનો રિપોર્ટ નથી, WHO નો રિપોર્ટ કહે છે. અને એક નોબેલ પારિતોષિક વિજેતા લેખક એને પોતે આમાં લેખ પણ લખ્યો છે. એમણે કહ્યું છે કે 5.5 એટલે 5.5 કરોડ કલાક રોજના જે બહેનોને પાણી લેવા જવા માટે જવું પડતું હતું દૂર સુધી, અને ત્યાંથી પાણીનો બોજો ઉંચકીને માથા પર આવવું પડતું હતું, એમાંથી એમને મુક્તિ મળી છે. અને 5.5 કરોડ કલાક રોજના બહેનોના બચ્યા છે. આ બહેનો આ પોતાનો આ સમય પોતાના ઘર માટે, બાળકો માટે, એજ્યુકેશન માટે અથવા આર્થિક ઉપાર્જન માટે કંઈક કામ કરીને ઘરમાં કંઈક આવક થાય એના માટે કામ કરી શકે છે. એટલા માટેનો સમયનો ઉપયોગ થઈ રહ્યો છે. WHO રિપોર્ટમાં બીજું પણ એમ કહેવામાં આવ્યું છે કે જે બાળકો 5 વર્ષથી નીચેના બાળકો ખુલ્લામાં શૌચ માટે જતા હતા, એના કારણે એમને ડાયરિયા જેવા રોગ થતા હતા. એના કારણે 4 લાખ જેટલા બાળકોના મૃત્યુ અટકાવી શકાયા છે. અને ખુલ્લામાં શૌચમાં જવાને કારણે જે પાણી પણ ગંદુ આવતું હતું, એના કારણે પણ લગભગ દરેક વ્યક્તિઓને આરોગ્ય પાછળ જે પોતે ખર્ચ કરવો પડતો હતો, સરકારી ખર્ચ સિવાય, એમાં પણ 8.4 લાખ કરોડ રૂપિયા, એટલે કે 8.5 લાખ કરોડ રૂપિયા દરેકના પોતાના ઘરે જે પોતાના બાળકો માટે, પોતાના માટે ખર્ચ કરતા હતા, એટલા પૈસા બચ્યા છે. એ પૈસા એ પોતાના બાળકોના એજ્યુકેશન માટે કે એના હિત માટે ખર્ચી શકે છે. અને એનાથી પણ વધુ ફાયદો કે આ જે દવાઓ વગર કારણે એના શરીરમાં જતી હતી એ પણ અટકી છે. કેમ કે કોઈ પણ દવા જાય છે એની હાલ અસર આવે છે, ભલે તાત્કાલિક ન દેખાય પણ 10 વર્ષે 15 વર્ષે પણ એની અસર આવતી હોય છે. અને એ અસર ન આવે એ આ શુદ્ધ પાણી આપવાને કારણે શક્ય બન્યું છે. એટલે ટોયલેટને કારણે અને આ શુદ્ધ પાણી આપવાને કારણે એક મોટી ક્રાંતિ એ આપણા દેશમાં થયું છે. આપણા દેશમાં જે સ્વચ્છતા આવી છે એ મોદી સાહેબને કારણે આવી છે. અને જે રીતે આપણને શુદ્ધ પાણી ઘરમાં મળ્યું છે એના કારણે પૈસા પણ બચ્યા, રોગોમાંથી મુક્તિ થઈ અને બાળકોના જીવ પણ બચ્યા છે. અટલ બિહારી વાજપેયીજી જ્યારે એકવાર સુરતના કાર્યક્રમમાં હતા ત્યારે એમને કહ્યું હતું કે વિશ્વ યુદ્ધ થશે, ત્રીજું વિશ્વ યુદ્ધ અને પાણી માટે થશે. દાવોસમાં કહ્યું હતું કે અમારી લીડરશીપ, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના લીડરશીપમાં આ દેશને જે પાણીની જરૂરિયાત છે એ આવનારા દિવસોમાં પૂરી થઈ જશે. ત્રીજો વિશ્વ ભલે થાય, ભલે પાણી માટે થાય, પણ ભારત એનામાં ક્યાંય નહીં હોય કે એના માટે પાણીની જરૂરિયાત મોદી સાહેબ પૂરી કરી નાખશે. પણ એના માટે જાગૃતિ પણ લાવવાની જરૂર છે. હું બહુ ટૂંકા શબ્દોમાં આપને કહી દઉં કે આ બધા વરસાદની મહેર છે. આખા દેશની અંદર આપણને લગભગ 4000 BCM વરસાદનું પાણી મળે છે. આપણે એમાંથી લગભગ 2000 BCM પાણી બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ.
પણ ફક્ત 750 BCM પાણીનો આપણે સંગ્રહ કરી શકીએ છીએ. આપણી જરૂરિયાત છે 1120 BCM ની, જે આપણે પૂરી કરી શકતા નથી. આટલા બધા ડેમ આખા દેશમાં બનાવે છે. હવે બધું ડેમ બની શકશે નહીં. જે બનવા જેવા છે એ પાઇપલાઇનમાં છે, જે બની ગયા છે તો બની ગયા છે. હવે કઈ એવી મોટી નદીઓ બચી નથી કે જેવા બહુ મોટા ડેમ બની શકે. પણ જે બન્યા છે અથવા જે બનવા જઈ રહ્યા છે એનો ટોટલ કેપેસિટી છે, કેરિંગ કેપેસિટી ફક્ત 250 BCM છે. અને એટલા જ માટે આ પાણીનો જો સંગ્રહ કરવો હોય આપણને 2050 સુધીમાં આપણી જરૂરિયાત 1120 થી વધીને 1180 BCM થવાની છે. તો એના માટે પાણી બચાવવું પડશે. આપણા ઘરનું પાણી ઘરમાં, આપણા ગામનું પાણી ગામમાં, અને આપણા ખેતરનું પાણી ખેતરમાં બચે એના માટે દરેકે જાગૃત થઈને પ્રયત્ન કરવો પડશે. વરસાદના પાણીને જમીનમાં ઉતારવા માટે અલગ અલગ ડિઝાઇનો સાથે જે કામ થયેલું છે એમાં આપણે પણ એમાં યોગદાન આપવું પડશે. હું માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીશ કે એમણે પણ જેમના બોર બંધ થઈ ગયા છે એવા લોકોના બોરને ચાલુ કરવા માટે 80% પૈસા રાજ્ય સરકારમાંથી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપ્યા છે, અને 20% ને 90% આપ્યા છે, અને 10% સરકાર લોકોના છે, ખેડૂતોના છે. આ 90-10 સ્કીમ પણ એ મુખ્યમંત્રીશ્રીએ પોતે જાહેર કરેલી છે. એટલે એની ગંભીરતા સમજે છે. પણ તમે જો આમાં જાગૃત નહીં થાઓ, એનો લાભ નહીં લો, અને તમારું પાણી જો તમે જમીનમાં નહીં ઉતારશો તો એના ખૂબ મોટા માઠા પરિણામો આવશે. આપણે 7 પેઢી માટેને આર્થિક વ્યવસ્થા કરીએ છીએ, ધન સંચય કરીએ છીએ, પણ જો જળ સંચય નહીં કરીશું તો ધનથી પાણી નિર્માણ નહીં થશે. પાણી બચાવવું જ પડશે. જળ છે તો કલ છે. કહે છે કે જલ હે તો કલ હે, અને મોદી હે તો મુમકિન હે. આ બધું મોદી સાહેબ કરી રહ્યા છે. એટલા જ માટે આ કહેવત જે છે ને કે મોદી હે તો મુમકિન હે, આ શબ્દોને સાર્થક કરે છે. પણ મોદી હે તો મુમકિન હે તો એ વ્યવસ્થા તો કરશે, પણ બાકીનું કામ આપણે બધાએ ઉપાડવું પડશે. મારી આપ સૌને અહીંયા બેઠેલા દરેકને વિનંતી છે કે તમારા ઘરનું પાણી, જે તમારું નાનું ઘર હોય ને કોઈનું 14x45નું, એનું પાણી પણ જો વરસાદી પાણી તમે જમીનમાં ઉતારો, 4x6x6 નો ખાડો કરી દો, તો ધાબાના પાણીનો પાઇપ જમીનમાં 1 ફૂટ નીચે લઈ જઈને એ ખાડામાં છોડી દો, ખાડામાં પથ્થર નાખી દો, ગ્રાવલ કપચી જે બી હોય તે, અને ઉપરથી બંધ કરી દો, વાંધો નથી. પણ જો 100 મિલીમીટર વરસાદ પડશે ને તો પણ 1 લાખ લીટર પાણી જમીનમાં ઉતરશે. પાણી તો વધારે પડે છે, 200 મિલીમીટર વરસાદ પડશે તો પણ તમારું 2 લાખ લીટર પાણી જમીનમાં ઉતરશે. આપણે ગામડાની અંદર મોદી સાહેબની યોજના મુજબ વ્યક્તિ દીઠ 55 લીટર પાણી આપીએ છીએ રોજનું. અને ઘરમાં 5 લોકો હોય તો લગભગ 300 લીટર પાણી 300 લીટર પાણી વાપરે છે. વર્ષના હિસાબે લગભગ 1 લાખ 1.25 લાખ લીટર પાણી દરેક કુટુંબ વાપરે છે. પણ એ જો ડિપોઝિટ જમા નહીં કરશે, પાણી જમા નહીં કરશે, તો જેમ બેંકની ડિપોઝિટ વ્યાજ વાપરે ત્યાં સુધી વાંધો નહીં, પણ જો ડિપોઝિટ તોડીએ, નહીં વાપરીએ તો થોડા દિવસ પછી ડિપોઝિટ પૂરી થઈ જશે. ત્યાર પછી તમને એમાંથી કંઈ ન મળે. આપણે આ પાણી જે જમીનમાં છે એને જો વાપરી નાખશું, એનો સંચય નહીં કરીશું, તો આપણે આવનારી પેઢી માટે જે પાણીની જરૂરિયાત છે તે આપી નહીં શકીશું. આપણને આપણી આવનારી પેઢી માફ નહીં કરે. હું તો કહું છું કે આપણે તો નદી અને નાળાઓને વહેતા જોયા છે. આપણે આજે બોટલમાં પાણી પીતા થયા છે. અને આ સ્થિતિ જો આગળ થશે ને તો કોઈ મહેમાન આવશે ઘરે, ત્યારે તમે કેપ્સ્યુલ આપશો કે લો આ પાણી પી લો. કેમ કે પાણીની આના કરતાં પણ વિકટ પરિસ્થિતિ સર્જાવાની શક્યતા છે. નદી નાળાથી બોટલ પર તો આવી ગયા છે, બોટલ પરથી કેપ્સ્યુલમાં ન જઈએ એની ચિંતા આપણે બધાએ કરીએ એ મારી આપ સૌને વિનંતી પણ છે. શિક્ષણના આ કાર્યક્રમમાં આટલી મોટી હાજરી, એક સ્કૂલ માટે સ્કૂલની કટિબદ્ધતા, સ્કૂલના શિક્ષકો, આચાર્યો એમણે જે યોગદાન આપ્યું છે એના કારણે અહીં જે સ્કૂલની ઇમેજ ઊભી થઈ છે, એનામાં જે યોગદાન ટ્રસ્ટીઓનું છે એના કરતાં શિક્ષકોનું મહત્વનું રહ્યું છે. આજે એમને જે ભણાવીને ગયા છે, રિટાયર થયા છે એમને પણ, અને આજે જે હયાત છે અહીંયા જે નોકરી કરે છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે આવનારા આ એક નાગરિકને તૈયાર કરવાની જવાબદારી જ્યારે તમારા બધાની છે ત્યારે એને નિષ્ઠાપૂર્વક તમે ભજવી રહ્યા છો, એને વધુ નિષ્ઠાથી તમે કામ કરશો એવી વિનંતી સાથે જ્યાં પણ જરૂર પડે ત્યારે તમે યાદ કરજો, આરસીને કહેજો, એટલે આરસી તો આવી જ જશે પઠાણની ઉઘરાણી કરવા માટે. તો ફરીથી મળીશું એ જ વિનંતી સાથે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરીબ ગુજરાત, ભારત માતા કી જય.
આપનો ખૂબ ભારત વિદ્યાલય કરાડીના શતાબ્દી મહોત્સવ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આજ વિસ્તારના લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય મંત્રી તથા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી, મારા સાથી ધારાસભ્ય શ્રી આર.સી. પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લાના અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, સમાજ સેવક શ્રી પ્રેમચંદભાઈ લાલવાણી, દાતાશ્રીઓ શ્રી જયેશભાઈ શાહ, શ્રી માલોભાઈ ધ્રુવ, શ્રી જિજ્ઞેશભાઈ દેસાઈ, શ્રી પ્રશાંતભાઈ પારેખ, ઉપસ્થિત સૌ અધિકારીગણ, કેળવણી મંડળના સૌ સદસ્યશ્રીઓ, ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે વસંત પંચમી અને વસંત પંચમીની આપ સૌને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. વસંત પંચમી જ્ઞાન અને વિદ્યાની દેવી માં સરસ્વતીની પૂજનનો વિશેષ મહિમા છે. રાષ્ટ્ર શાળા ભારત વિદ્યાલયના શતાબ્દી મહોત્સવમાં સહભાગી થવાની મને તક મળી છે એ મારા માટે ગૌરવની વાત છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં 2025નું વર્ષ દેશના ગૌરવને ઉજાગર કરવાનું વર્ષ છે. આ વર્ષે સરદાર સાહેબની જયંતિનું 150મું વર્ષ છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ, અટલ બિહારી વાજપેયીની 100મી જન્મ જયંતિ તથા બંધારણના અમૃત ઉત્સવની ઉજવણી કરવાના છે. દેશની સ્વતંત્રતાના ભવ્ય ઇતિહાસના ગૌરવને ઉજાગર કરતી કરાડીની આ શાળાનો શતાબ્દી ઉત્સવ પણ આ વર્ષે ઉજવાય છે તે શુભક સંયોગ છે. કરાડી ગામ સ્વતંત્રતા સંગ્રામનો એક મહત્વપૂર્ણ પડાવ છે અને આપણી આગવી વિરાસત છે. બ્રિટિશરોના હાજા ગગાવી નાખનાર દાંડી નમક સત્યાગ્રહના કારણે આ ગામ ઇતિહાસમાં અમર થઈ ગયું છે. પૂજ્ય મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી આરંભ કરેલી દાંડી માર્ચનો છેલ્લો પડાવ આ ગામ હતો. મહાત્મા ગાંધીજીએ કરાડીમાં એક અદના માનવીના ઝૂંપડામાં રહીને નમક સત્યાગ્રહની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. બાપુ આ ગામમાં રોકાયાની જાણ બ્રિટિશ સરકારને થતા તેમણે ધરપકડ કરવા પોલીસ મોકલી ત્યારે બાપુએ કહ્યું કે મારું કાયમી સરનામું આ કરાડી જ હોય. પૂજ્ય બાપુની આ અને ઐતિહાસિક મીઠા સત્યાગ્રહની વિરાસત સાચવીને વસેલા આ કરાડી ગામમાં આવું એક રોમાંચક સંભાળવું છે. વડાપ્રધાન શ્રી આઝાદીના અમૃતકાળમાં આપણને વિવિધ સંકલ્પો આપ્યા છે. એમાં તેમણે ગુલામીની માનસિકતા દૂર કરીને આપણા સમૃદ્ધ વારસા પર ગૌરવ કરવાની પ્રેરણા આપી છે. તેમણે દેશના ઐતિહાસિક વારસા સમાન દાંડીની વિશ્વભરના લોકો મુલાકાત લે અને તેનું ગૌરવ કરે તે માટે દાંડી મેમોરિયલનો વિકાસ કરવાનું લોકાર્પણ કર્યું છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ દેશમાં વિકાસની વિરાસતનો મંત્ર આપ્યો છે. ઐતિહાસિક સંસ્થાઓના આધુનિકતા સાથે જોડીને વિકાસના નવા આયામો રચવાની આપણી નેમ છે. આ સંસ્થા પાસે ગાંધીયન એજ્યુકેશનનો ભવ્ય ઇતિહાસ છે અને વિકસિત ભારતનો દિવ્ય સંકલ્પ પણ છે. કરાડીના લોકોએ અંગ્રેજો સંચાલિત શાળાઓથી મુક્ત થઈને અલાયદી રાષ્ટ્રીય શાળા સ્થાપવાનું નક્કી કર્યું. ત્યારથી આ શાળા સ્વાતંત્ર્ય સેનાનીનું કેન્દ્ર બની ગઈ હતી. પૂજ્ય બાપુએ 1921માં ગામે ગામ સ્વતંત્ર રાષ્ટ્રના શાળાઓ શરૂ કરવા પ્રેરણા આપી હતી. કરાડીના ગ્રામજનોએ આ જ પ્રેરણાથી પ્રેરિત થઈ કુમાર મંદિરના નામથી શાળા શરૂ કરી હતી અને આ શાળા આજે રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલય તરીકે જ્ઞાન ગંગા વહાવે છે.